અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના અનુલક્ષીને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે માટે અંકલેશ્વર અને હાસોડ તાલુકામાં વધારાની 24 ટ્રીપો શરૂ કરવામાં આવી છે અને ડ્રાઈવર કંડક્ટરોને રસ્તામાં કોઈ પણ વિદ્યાર્થી ઊભો હોય તેને બસમાં બેસાડી લેવાની સૂચનાઓ આપવામાં આવી છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગીય કચેરી ભરૂચ અને શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો ઉપર સમયસર પહોંચી શકે તે માટેના ઉમદા હેતુસર એસટી ડેપોમાં બસની વધારાની ટ્રીપો શરૂ કરવાનો પરિપત્ર પાઠવવામાં આવ્યો છે। જે પરિપત્રના સંદર્ભે અંકલેશ્વર એસટી ડેપો દ્વારા અંકલેશ્વર અને હાસોડ તાલુકામાં રેગ્યુલર સંચાલનની સાથે એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચી શકે અને કોઈ મુશ્કેલી ન પડી શકે તે માટે બોર્ડની પરીક્ષા પૂરતી વધારાની 24 ટ્રીપો શરૂ કરી છે। ઉપરાંત અંકલેશ્વર એસટી ડેપો દ્વારા પોતાના સ્ટાફ અને ફરજ ઉપરના ડ્રાઈવર અને કંડક્ટરને રસ્તામાં વિદ્યાર્થીઓ ઊભો હોય તો તેને પ્રાથમિકતા આપી બસમાં બેસાડીને પરીક્ષાના સ્થળ સુધી પહોંચાડવાની સૂચનાઓ આપવામાં આવી હતી। અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષામાં વધારાની ટ્રીપો શરૂ કરાતા વિદ્યાર્થીઓએ આ ઉમદા આયોજનને આવકાર્યો હતો। હાલમાં ચાલી રહેલ સમગ્ર રાજ્યમાં એસએસસી એચએસસી બોર્ડના અનુસંધાને પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળે આવવા જવા માટે તકલીફ ન ઉપસ્થિત થાય તે હેતુથી વિભાગીય કચેરી તેમજ શિક્ષણ ખાતા તરફથી મળેલ સૂચના મુજબ વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે અંકલેશ્વર તાલુકો હાસોડ તાલુકો પરીક્ષા સેન્ટર ઉપર પહોંચવા માટે અત્યારે હાલમાં સંચાલન ઉપરાંત 24 જેટલી ટ્રીપોનું અમારા દ્વારા બોર્ડની પરીક્ષા માટે આયોજન કરવામાં આવેલું છે અને 13 તારીખથી પરીક્ષા સમયે સમયસર સંચાલન ચાલુ છે। ઉપરાંત અમારા ડ્રાઈવર કંડક્ટરોને સ્થાનિક લેવલે સૂચના આપવામાં આવેલી છે કે રસ્તામાં કોઈપણ વિદ્યાર્થી જોવા મળે તો એમને તરત બસમાં લઈ અને સેન્ટ્રલ ઉપર સમયસર પહોંચાડવા અમે સૂચના આપેલ છે અને એનું સરસ સારી રીતે સંચાલન ચાલે છે। અને હું જંબુસરથી આવું છું, જો કે હું એચએસસીની બોર્ડની એક્ઝામ આપવા આવું છું અને અંકલેશ્વર ડેપોમાં જે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે છે તેથી અમે અપડાઉનમાં સરળ રહે છે અને અમે ક્લાસ પર ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ છીએ। એ બદલ હું અંકલેશ્વર અને એસટી વિભાગનું આભાર માનું છું। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।